નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા શાળાઓમાં 20,000 માસ્કનું કરાયું વિતરણ. સ્વસ્તિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠને સ્વાઇન ફ્લૂ સામે પૂરું પાડ્યું સુરક્ષા કવચ. દિયોદરમાં ટ્રેનની ટક્કરે યુવકનું મોત. રેલવે અકસ્માતમાં યુવકના મોતથી છવાઈ ગમગીની. ધાનેરા આલવાડા ગામે ઢૂંઢ લઈને જતા પરિવારને નડ્યો અકસ્માત. અકસ્માતમાં નાના બાળકનો અદ્ભુત બચાવ. પાલનપુરમાં શૌચાલયોની ગેરરીતિ પડી ઉઘાડી. પાલિકા પ્રમુખે તકલાદી શૌચાલય મામલે કોન્ટ્રાક્ટરોને પાઠવી નોટિસ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂ નામની બીમારીએ માઝા મૂકી છે, જેના કારણે અનેક લોકોને હોસ્પિટલના બીછાને સારવાર લેવાની ફરજ પડી રહી છે. સ્વાઇન ફ્લૂ વાયરલથી ફેલાતો ચેપી રોગ છે, જેને લઈ લોકો સ્વાઇન ફ્લૂથી બચવા માસ્કનો ઉપયોગ કરે છે. જેમાં શાળા કોલેજોમાં અભ્યાસ કરતા બાળકો સ્વાઇન ફ્લૂથી બચી શકે તે માટે પાલનપુરમાં યુવા ભાજપ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લા વિદ્યાર્થી સંગઠન અને પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા શહેરની જુદી જુદી શાળાઓમાં 20,000 માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ નૂતન હાઈસ્કૂલથી કરવામાં આવ્યો હતો અને આજે કેકે ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માસ્કના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા આરોગ્ય વિભાગના ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર મુકેશ ત્રિવેદીએ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા તેમજ માસ્કના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પાલનપુર શહેર યુવા ભાજપ પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મંત્રી સાગર જાની, અશોક પટેલ સહિત યુવા ભાજપના આગેવાનો અને શાળાના ગુરુજીઓ ઉપસ્થિત રહી બાળકોને સ્વાઇન ફ્લૂ સામે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પાલનપુર શહેરની તમામ શાળાઓમાં અમારા ખર્ચે વિનામૂલ્યે તમામ શાળાઓના સ્ટુડન્ટને માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. એમાં પરમ દિવસે આ કાર્યક્રમની શરૂઆત નૂતન હાઈસ્કૂલમાંથી શરૂઆત કરેલી અને લગભગ આજ દિન સુધી અમે 20,000 જેટલા માસ્ક વેચી ચૂક્યા છીએ. એક જાતની ગભરામણ છે. રોજે રોજ મીડિયામાં તમે જોશો તો હેડલાઇન આવશે, શું સ્વાઇન ફ્લૂથી આટલા મરણ, સ્વાઇન ફ્લૂથી આટલા લોકો ગંભીર. આ પ્રકારના જે સમસ્યાઓ છે, આ પ્રકારના જે ન્યૂઝ છે, એનાથી પબ્લિકનો નહીં પણ ઇવન શિક્ષિત માણસોમાં પણ એક જાતનો ગભરાટ. આજરોજ પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ હાઈવે આવેલ સ્વસ્તિક સ્કૂલમાં રાખેલો છે. તે અગાઉ મેં 3 થી 4 દિવસ પહેલાં આ કાર્યક્રમની શરૂઆત કરેલી હતી. પાલનપુરની વિવિધ શાળાઓમાં અંદાજે 20,000થી વધારે વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરેલું છે અને તેના ભાગરૂપે આજે પૂર્ણાહુતિ આજે સ્વસ્તિક હાઈસ્કૂલમાં રાખેલ હોય તો આજે માન્ય ડીપીઓ સાહેબ તથા મેડિકલ ઓફિસરની હાજરીમાં આજે સ્વસ્તિક સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ. બનાસકાંઠા જિલ્લામાં આગામી 12 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના તમામ કેન્દ્રો પર પરીક્ષા ખંડોમાં આ વખતે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ પરીક્ષામાં બનાસકાંઠાના ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 80,872 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂ વિરોધી ઉકાળો પીવડાવવાનું આયોજન પણ કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષામાં કુલ 225 પરીક્ષા સ્થળો ઉપર 2,742 બ્લોક પાડવામાં આવ્યા છે, જેમાં એસએસસીમાં કુલ 1,622 બ્લોકમાં 49,157 વિદ્યાર્થી, જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 201 બ્લોકમાં 27,491 વિદ્યાર્થી નોંધાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર આર.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આગામી 12મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં સમગ્ર જિલ્લાના કેન્દ્રો પ્રથમવાર સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે વાલીઓને પણ માર્ગદર્શન અપાયું છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા અનુસંધાને ખાસ વેબસાઇટ પણ શરૂ કરાઈ છે. બોર્ડની પરીક્ષા અનુસંધાને ખાસ સુપરવાઇઝરો અને ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુર ખાતે
બનાસકાંઠાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવશે, જેમાં પરીક્ષાલક્ષી માહિતી ઉપલબ્ધ કરાશે. આમ બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાને લઈ જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવશે. પાલનપુરમાં લોકોની આરોગ્યની સુખાકારી માટે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આયુર્વેદિક ઔષધિઓથી બનાવવામાં આવતો ઉકાળો લોકોને સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા આપતો હોય લોકો સ્વાઇન ફ્લૂથી બચવા આયુર્વેદિક ઉકાળાનું રસપાન કરી રહ્યા છે. જેમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલનપુર નગરની ભગતસિંહ શાખા દ્વારા પાલનપુરના ગોબરી રોડ ઉપર આવેલ રામનગર ચોક ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્વાઇન ફ્લૂ નામની બીમારી સામે લોકોને આયુર્વેદિક ઉકાળો સુરક્ષા કવચ પૂરું પાડતો હોય ગોબરી રોડના રામનગર ખાતે RSS દ્વારા બનાવવામાં આવેલ ઉકાળો આ વિસ્તારના લોકો માટે આરોગ્ય સુખાકારી માટે સારો પુરવાર થયો હતો. બનાસકાંઠાના દિયોદર ગામે આજે ટ્રેનની ટક્કરે એક યુવકનું મોત નિપજતા ચર્ચા મચી જવા પામી છે. દિયોદરના સલીમપુરા ગામનો ગલબાજી ચમનાજી ઠાકોર નામનો યુવક આજે સવારે દિયોદર ગામે રેલવે ક્રોસિંગ કરી રહ્યો હતો. તે સમયે રેલવે ટ્રેક ઉપર પૂર ઝડપે પસાર થઈ રહેલ ટ્રેનની ટક્કરે આવી જતા તે ફંગોળાઈને દૂર પટકાયો હતો. આ બનાવમાં યુવકને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ દોડી આવી હતી, જ્યાં લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી. ધાનેરા તાલુકાના આલવાડા ગામે હોળી પર્વે ભાણિયાની ઢૂંઢ લઈને જતા મેવાડા ગામના દલિત પરિવારને આલવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં 4 વ્યક્તિ ઘાયલ થયા હતા, જ્યારે એક બાળકનો અકસ્માતમાં અદ્ભુત બચાવ થયો હતો. ધાનેરાના મેવાડા ગામના વિહાભાઈ બાબુભાઈ દલિત પોતાના ભાણિયાની ઢૂંઢ હોય આજે પરિવાર સાથે ગાડી લઈ આલવાડા ગામ જતા હતા, જ્યાં રસ્તામાં તેમની ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં સવાર રૂણી ગામના મહેન્દ્રભાઈ લાલજીભાઈ, મેવાડા ગામના વિહાભાઈ બાબુભાઈ, રવિયા ગામના વર્ષાબેન બાબુભાઈ અને રખાભાઈ ઘાયલ થયા હતા, જ્યારે ગાડીમાં સવાર એક નાના બાળકનો અદ્ભુત બચાવ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને લોકોને મદદથી 108 મારફતે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાવ તાલુકાના દેવપુરા ગામે આજે વહેલી સવારે વિદેશી દારૂ ભરેલી ગાડી પલટી જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઈ હતી, તો બીજી બાજુ પોલીસથી બચવા ગાડીનો ચાલક ગાડી લઈને ભાગી છૂટ્યો હતો. વાવથી થરા તરફ આવતી વિદેશી દારૂ ભરેલી એક ગાડી દેવપુરા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ સાઈડમાં પલટી ગઈ હતી, જેને લઈ રોડ ઉપર દારૂની ભારે રેલમછેલ થઈ હતી. ત્યારે બીજી બાજુ ગાડીનો ચાલક પોલીસથી બચવા ભાગી છૂટ્યો હતો. આમ દારૂ ભરેલી ગાડીના અકસ્માતમાં દારૂ રોડ ઉપર રેલાતા લોકોએ દારૂની બોટલોની લૂંટફાટ ચલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે આવેલ કમલ વિદ્યા મંદિર સ્કૂલમાં આજે ધોરણ 10 ના છાત્રોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં શાળામાંથી વિદાય લેતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ઉત્સાહભેર વિદાય આપવામાં આવી હતી. ભૂતેડી ગામના સરપંચ મહેશભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ દીક્ષાંત સમારોહમાં ગામના અગ્રણી ભીખાભાઈ ભૂતડિયા, મોતીભાઈ લો, શાળાના આચાર્ય અને ગુરુજીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કમલ વિદ્યા મંદિરમાં ધોરણ 1 થી 10 નો અભ્યાસકાળ પૂર્ણ કરી એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જનાર ધોરણ 10 ના 42 વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. જ્યાં ધોરણ વર્ષ 2014 ની પરીક્ષામાં 1 થી 3 નંબરે ઉત્તીર્ણ થનાર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ગામ લોકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્મળ ભારત યોજના અંતર્ગત પાલનપુર શહેરમાં ખાનગી એજન્સીઓ દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. લોકો જાહેરમાં શૌચક્રિયા કરતા અટકે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા શૌચાલયની સ્કીમ મૂકવામાં આવી છે, જેમાં પાલનપુર ખાતે આશરે 4000 જેટલા શૌચાલય બનાવવા વિવિધ 6 સંસ્થાઓને કામ સોંપવામાં આવ્યું છે. જોકે આ ખાનગી એજન્સીઓ દ્વારા સરકારી યોજનાના નાણાં હડપ કરવા શૌચાલયના કામમાં વ્યાપક ગેરરીતિઓ આચરતા હોવાની બૂમરાડો ઉઠવા પામી છે, જેમાં જનતાનગર ખાતે બનાવવામાં આવેલા શૌચાલયોમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા તેમજ શૌચાલયમાં પૂરતો માલ સામાન વાપરવામાં ન આવતા આ વિસ્તારના લોકોએ હલ્લાબોલ કર્યો હતો. જે બાદ માનસરોવર રોડ ઉપર આવેલ ખોડિયાર નગરમાં પણ તકલાદી શૌચાલય બનાવવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા શૌચાલયના કામમાં લોલમલોલ ચલાવવામાં આવી હોય ટ્રેનની ધુંજારી માત્રથી શૌચાલયો જમીનદોસ્ત થઈ રહ્યા છે.
જે મામલે રજૂઆત થતા આજે પાલિકાની ટીમ તેમજ પાલિકા પ્રમુખ ખોડિયારનગર ખાતે દોડી ગયા હતા, જ્યાં તેમણે શૌચાલયનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિઓ જોવા મળતા પાલિકા પ્રમુખે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવાનો આદેશ કર્યો છે, તેમજ હાલ પૂરતું આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટર સામે ગેરરીતિના મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આજ રોજ મહેરબાન પ્રમુખશ્રી તેમજ અમો માનસરોવર ફાટક બહાર ખોડિયારનગર વિસ્તારમાં જે શૌચાલયો બનાવીને ગેરરીતિ આચરવામાં આવેલ તે સ્થળની મુલાકાત લીધેલ છે અને અમે રૂબરૂ ત્યાં જઈને શૌચાલયોની તપાસ કરેલ છે. જ્યાં અમને થોડી વ્યવસ્થિત કામગીરી નથી કરી તે તમામ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને તેમનું પેમેન્ટ રોકી દેવામાં આવશે અને પાછી જે વિસ્તારના લોકોને ત્યાં કામગીરી અધૂરી છે એમને પૂરી કરવાની અમે સૂચના આપી છે. અહીંયા જે બનાવવામાં આવ્યું છે ને કોઈ કામનું નથી જાજરું, કોઈ અમારે વ્યવસ્થા ને બધું કોઈ એકદમ કઈ કામે આવે એવું જ નથી બનાવ્યું, કામમાં આવે એવું જ બનાવ્યું નથી. કોઈ કામમાં આવે ઉપયોગ કરી શકીએ એવું બનાવે ને તો એમને સારું લાગે. શું કે કામમાં આવે એવું વસ્તુ તમે બનાવીને આપો તો અમને તો કઈ અમારે કામે આવે તો અમને સારું લાગે. હાલ શું તકલીફ છે? હાલ તકલીફ છે કે જે પડપડ જ કરે છે, બસ જે પડી જ જાય છે, કોઈ રહેતું જ નથી. કોઈ સિમેન્ટ બી એકદમ ધૂળ જેવો માટી જેવો એકદમ લાવીને આપ્યો છે અમને, કોઈ સારું નથી. ઈટાળા બી લાયા છે તે ઈટાળો પડે ને એવા ભાગી જાય છે, કોઈ સારું નથી. તો જો કે જનતાનગરમાં પણ શૌચાલયોના કામમાં કોન્ટ્રાક્ટરે વ્યાપક ગેરરીતિઓ આચરી છે, ત્યારે પાલિકા તંત્ર આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવો જનમત પણ પ્રવર્તવા પામ્યો છે. ત્યારે પાલિકા તંત્ર જનતાનગરના તકલાદી શૌચાલયો મામલે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા શાળાઓમાં 20,000 માસ્કનું કરાયું વિતરણ. સ્વસ્તિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠને સ્વાઇન ફ્લૂ સામે પૂરું પાડ્યું સુરક્ષા કવચ. દિયોદરમાં ટ્રેનની ટક્કરે યુવકનું મોત. રેલવે અકસ્માતમાં યુવકના મોતથી છવાઈ ગમની નીર. ધાનેરા આલવાડા ગામે ઢૂંઢ લઈને જતા પરિવારને નડ્યો અકસ્માત. અકસ્માતમાં નાના બાળકનો અદ્ભુત બચાવ. પાલનપુરમાં શૌચાલયોની ગેરરીતિ પડી ઉઘાડી. પાલિકા પ્રમુખે તકલાદી શૌચાલય મામલે કોન્ટ્રાક્ટરોને પાઠવી નોટિસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.